નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 15 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 15 શું આપેલો છે કે નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો। કે શું કીધેલ છે? લંબચોરસનું આપણને ક્ષેત્રફળ આપેલું છે અને એ ક્ષેત્રફળ પરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો હવે જુઓ, એનો પહેલો દાખલો જોઈએ। તો જુઓ, હવે પહેલો દાખલો આપેલો છે ક્ષેત્રફળ બરાબર 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12। આપણને ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12। તો હવે આપણે આ શું કરશું કે આપણે ક્ષેત્રફળ આપેલું છે એના ઉપરથી શું શોધવાનું છે? લંબાઈ અને પહોળાઈ। તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખવું હોય તો લખાય કે શું છે ક્ષેત્રફળનું સૂત્ર? કે લંબચોરસનું ક્ષેત્રફળ। આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું શું થશે? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય સૂત્ર। હવે આપણે શું કરવાનું છે? એટલે આપણે શું શોધવાના? બે વસ્તુ શોધવાની છે, લંબાઈ અને પહોળાઈ। તો હવે આપણે શું કરશું? આના આપણે આ છે ઉપર બહુપદી આપેલી છે તેના આપણે અવયવ શોધશું। ઉપર છે બહુપદી આપેલી છે એનો આપણે અવયવ શોધીએ એટલે આપણને શું મળે? બે અવયવો મળે અને બે અવયવ એટલે એ બંનેના ગુણાકાર કેટલા થાય? ક્ષેત્રફળ જેટલા થાય એટલે બહુપદી જેટલા થાય। એટલે આપણે શું કરવાનું? આ બહુપદીના અવયવ પાડવાના। તો બહુપદી શું છે? 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12। તો હવે આપણે અવયવ પાડવા છે તો શું કરવાનું? આ છે -35a છે એના બે ભાગ પાડવાના। એટલે હવે જુઓ, -35a ના બે ભાગ પાડીએ તો 25a નો વર્ગ, હવે -35a એના બે ભાગ પાડવા હોય તો કેવી રીતે પડાય? તો શું થશે? 20a ઓછા 15। આપણે આ શું કર્યું કે આ જે -35a એ હતા એના બે ભાગ પાડ્યા, -20a અને -15a। હવે વત્તા 12। તો હવે જુઓ, આ જે -20a છે અને આ -15a છે એનો હવે આપણે જો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે। એટલે 20 ને 15 કેટલા થાય? 35 થશે અને આ માઇનસ નિશાની છે 20ની આગળ એટલે અહીંયા પણ કેટલી નિશાની આવશે? માઇનસ નિશાની। એટલે આપણે કેવી રીતે ભાગ પાડવાના? જેવી રીતે આપણે અહીંયા જવાબ આવે ઉપરનો એવી રીતે આના જે સંખ્યા છે 35 એના આપણે બે ભાગ પાડવાના। તો શું થશે? -20a -15a। હવે આપણે જે ભાગ પાડ્યા એમાં જે પહેલી બે સંખ્યા છે એમાંથી સામાન્ય કાઢશું અને બીજી બે સંખ્યામાંથી સામાન્ય કાઢશું। તો જુઓ, પહેલી બે સંખ્યામાંથી આપણે સામાન્ય કાઢીએ તો કઈ વસ્તુ સામાન્ય નીકળશે? તો 25 અને 20 એ કયા ઘડિયામાં આવે સાથે? તો 5ના ઘડિયામાં। અને અહીંયા પણ એ છે ને અહીંયા પણ એ છે, પણ અહીંયા એનો વર્ગ છે એ બે વાર છે અને એક જ વાર છે। તો આપણે એક જ વાર સરખું લેશું કેમ કે સરખું કેટલી વાર છે? એક જ વાર છે। હવે અહીંયા 5 આપણે બંનેમાંથી સામાન્ય કાઢ્યા, બંને કેના ઘડિયામાં આવે છે? 25 ને 20 5ના ઘડિયામાં। હવે 25 ક્યારે થાય? 25 25 25 અને અહીંયા એ બે વાર હતો, આપણે એક વાર કાઢ્યું તો એક વાર અંદર લખવાનું। હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ તો શું આવી જાય? 25a નો વર્ગ જવાબ આવી જાય। હવે ઓછા, હવે શું થશે કે આ જે 20 છે એ 20 ક્યારે આવે? 5 ચોક 20 એટલે આપણે કેટલા લખશું? 4 લખશું અને એ આપણે સામાન્ય કાઢી લીધું એટલે હવે એ નહીં લખીએ। હવે શું કરશું? આપણે અહીંયા જે માઇનસ નિશાની છે માઇનસ લખીએ। હવે આ બંનેમાં સામાન્ય શું નીકળશે? બંને 3ના ઘડિયામાં આવે છે એટલે સામાન્ય 3 કાઢશું। હવે અહીં શું વધ્યું? 5 વધ્યા। હવે અહીં વત્તાની નિશાની છે કેની નિશાની થઈ જશે? માઇનસ નિશાની। જ્યારે પણ કાઉન્સ આપણે કરીએ, કાઉન્સ બંધ કર્યો તો શું થશે? આ માઇનસની હશે તે પ્લસ થઈ જશે। આગળ માઇનસ નિશાની હોય ત્યારે અંદર પ્લસની નિશાની હોય માઇનસ થઈ જાય, માઇનસ નિશાની હોય ત્યારે પ્લસ થઈ જાય। ક્યારે? જ્યારે આગળ માઇનસ હોય ત્યારે। એટલે 5 ઓછા, હવે 12માંથી 3 સામાન્ય નીકળી ગયા, વધ્યા શું? 4 4 તેરીને 12। તો જોવો અહીંયા 5 ઓછા 4 અને 5 ઓછા 4 સરખા આવી ગયા એટલે આપણે 5 ઓછા 4 ને સામાન્ય કાઢશું
અને જે 5a - 3 એ નીકળશે. એટલે આપણે લખશું આપણને જો બે કિંમત મળી ગઈ તો આમાંથી એક લંબાઈ છે ને એક પહોળાઈ છે. આ બે એના શું કહેવાય? આ જે બહુપદી છે તેના અવયવ કહેવાય. એટલે બહુપદી શું બરાબર શું હતું? ક્ષેત્રફળ હતું. એટલે આ ક્ષેત્રફળના શું કહેવાય? લંબાઈ અને પહોળાઈ કહેવાય. એટલે આપણે લખીએ કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 5a - 4 અને 5a - 3 છે. આપણને શું મળ્યું છે? લંબચોરસની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? 5a - 4 અને 5a - 3. આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે દાખલા નંબર 2 જોઈએ. તો જુઓ, દાખલા નંબર 2 શું આપેલું છે? 35y² + 13y - 12. તો હવે આમાં પણ ઈ જ સૂત્ર થશે. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમાં પણ એવી જ રીતે આપણે શું કરશું? અવયવ પાડીને કિંમત મેળવશું. આ જે બહુપદી છે એના અવયવ પાડશું એટલે બે અવયવ મળે. એની બંને અવયવ શું હોય છે? લંબાઈ અને પહોળાઈ. એટલે આપણે એના અવયવ પાડવા હોય એટલે આપણે પહેલા બહુપદી લખી લઈએ. 35y² + 13y - 12. હવે બરાબર આ શું છે? 13y છે એને આપણે શું કરશું? બે ભાગ પાડશું. હવે 13y ના બે ભાગ પાડવા હોય તો કેવી રીતે પાડી શકો? 35y². હવે આપણે આમ લખી શકીએ +28y - 18y અને હવે -12. તો આ જોવો આપણને 28 માંથી અહીંયા 18y નહીં આવે. કેટલા વાય આવશે? 15y આવશે. એટલે 8 માંથી 5 જાય એટલે 3 આવી જાય એટલે 28y - 15y - 12. એટલે શું આવશે? આપણે અહીંયા 13 ના કેવી રીતે બે ભાગ પાડ્યા? 28 - 15. 28 માં 15 જાય એટલે કેટલા વધે? 13 વધે. એવી રીતે આપણે આના 13 ના કેટલા બે ભાગ પાડવાના? 35y² + 28y - 15y - 12. હવે બરાબર આમાંથી સામાન્ય કાઢશું ને પછી આમાંથી સામાન્ય કાઢશું. તો અહીંયા શું છે? 35y² છે અને +28y છે. તો આ બંને સંખ્યા કેના ઘડિયામાં આવે? 7 ના ઘડિયામાં આવે. એટલે 7 સામાન્ય લઈએ. અહીંયા y 2 વાર છે, y 1 વાર છે એટલે 1 વાર y સામાન્ય લઈશું. હવે 7 પંચા કેટલા થાય? 35. એટલે અંદર 5 લખીએ, 1 વાર y લખશું. હવે વત્તાની નિશાની, 7 ચોક 28 એટલે 4 y આગળ નીકળી ગયા. હવે અહીંયા માઇનસ નિશાની. હવે માઇનસ નિશાની કરશું એટલે કૌંસમાં જે સંખ્યા લખીએ તો અહીંયા માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે જોવો આ બંનેમાંથી શું સામાન્ય નીકળશે? આપણે આગળના દાખલામાં પણ 15 અને 12 હતા એટલે શું સામાન્ય નીકળશે? 3 સામાન્ય નીકળશે. 15 પણ 3 ના ઘડિયામાં આવે, 12 પણ 3 ના ઘડિયામાં આવે. તો શું થશે? 5 તેરી 15 થશે અને અહીંયા y. હવે આ જે માઇનસ નિશાની છે વત્તાની નિશાની થઈ જશે અને 4 તેરી 12 એટલે કેટલા આવશે? 4 આવશે. તો અહીંયા તમે જોશો ફરીથી 5y + 4 અને 5y + 4 શું નીકળશે? સામાન્ય નીકળશે. એટલે આપણે લખીએ 5y + 4 અને બીજું શું વધ્યું? 7y - 3. તો આ જોવો આપણને બે અવયવ મળી ગયા. તો આપણા શું થશે? આ લંબાઈ થશે અને પહોળાઈ થશે. એટલે આપણે લખીએ કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 7y - 3 અને 5y + 4 થશે. તમે 5y + 4 આગળ લખો, 7y - 3 પાછળ લખો, કોઈ પણ રીતે ચાલે. બંને સંખ્યા આવવી જોઈએ છે. 7y - 3 અને 5y + 4 છે. આપણને શું મળી? લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. તો આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો છે સ્વાધ્યાય
2.4નો 15મા નંબરનો દાખલો હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.